નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનારી દિવાળી 2026 સુધીમાં સોના ચાંદીની બજાર કેટલી રહી શકે છે તે બાબતે વિવિધ ગોલ્ડ એક્સપર્ટોનું શું કહેવું છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને આપણે આ વર્ષમાં એવી સ્થિતિ જોઈ કે ક્યારે પણ ના જોયેલી તેજીનું તાંડવ સોના અને ચાંદીની બજારમાં જોવા મળ્યું। ચાંદીએ નવો રેકોર્ડ બનાવ્યો, સોનાની બજારે પણ નવો રેકોર્ડ બનાવ્યો અને જોરદાર રિટર્ન ઇન્વેસ્ટરોને ચોક્કસપણે મળ્યું છે। જો કે બજાર છે તે છેલ્લા થોડા દિવસથી ઘટાડા તરફી જોવા મળી રહી છે। એક સમયે જે ચાંદીની બજાર છે તે 1,90,000 રૂપિયા સુધી ટચ થઈ હતી, પરંતુ ત્યારબાદ સતત ઘટાડા તરફ માહોલ વચ્ચે અત્યારે 1,56,000 નજીક જોવા મળી રહી છે। અને ખાસ કરીને સોનું છે તેમાં પણ જોરદાર તેજી બાદ અત્યારે ફરીથી ઘટાડા તરફી માહોલ સતત એક ધારો જોવા મળી રહ્યો છે। મતલબ કે એક પ્રકારની સ્પ્રિંગ હોય છે કે તેજી આવતી હોય છે તો ગમે ત્યારે સ્પ્રિંગ ફરીથી દબાતી પણ હોય છે, એટલે તેજી છે તે હંમેશા ટકતી નથી અને એવા અનેક પરિબળો હોય છે જે તેજીને આગળ વધવા માટે પણ મજબૂર કરતા હોય છે અને પીછેહટ કરવા માટે પણ મજબૂર કરતા હોય છે। ત્યારે ખાસ કરીને આ એવી કોમોડિટી છે જેનું લાંબા ગાળા સુધી તમે રોકાણ કરો તો ચોક્કસપણે તમને ફાયદો થાય, કારણ કે આ એવા પરિબળો છે। આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે સોનાની બજાર જ્યારથી સોનું ખૂબ જ સસ્તું હતું ત્યારથી જેમ વર્ષો પસાર થયા છે તેમ તેમ વધતી ગઈ છે। ત્યારે વિવિધ એક્સપર્ટોની સ્થિતિ મુજબ અત્યારે જોવા જઈએ તો આવનારી દિવાળી સુધીમાં ચાંદીની બજાર અંગે વિવિધ ગોલ્ડ એક્સપર્ટો વાત કરતા જણાવે છે કે આવનારી દિવાળી 2026 સુધીમાં ચાંદીની બજાર 1,85,000 થી 2 લાખ રૂપિયા સુધીની સપાટી વચ્ચે જોવા મળી શકે છે। મતલબ કે એક પ્રકારે વધઘટ થયા રાખશે, એક ધારી તેજીનો માહોલ પણ નહીં બને, એક ધારી મંદીનો માહોલ પણ નહીં બને, પરંતુ આગામી વર્ષોમાં મતલબ કે જેમ સમય પસાર થશે તેમ ચોક્કસપણે રિટર્ન પણ આપતું રહેશે ચાંદી। એટલે 1,85,000 થી 2 લાખ રૂપિયા સુધીની સપાટી ટચ કરે 2026 ની દિવાળી સુધીમાં તેવી શક્યતાઓ ગોલ્ડ એક્સપર્ટો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વાત કરીએ સોનાની બજારમાં કઈ લેવલ સુધી બજાર આગામી દિવાળીએ પહોંચી શકે છે તે વિશે વાત કરતા ગોલ્ડ એક્સપર્ટો જણાવે છે કે આગામી દિવાળીએ 1,38,000 રૂપિયાથી લઈ અને 1,50,000 રૂપિયા વચ્ચેની સપાટી નજીક જે સોનાની બજાર છે તે આગામી દિવાળીએ પહોંચી શકે છે। મતલબ કે આ વર્ષે જેટલું તેજી જોવા મળી તેટલી તેજી ગોલ્ડ એક્સપર્ટોના કહેવા મુજબ જોવા નહીં મળે, પરંતુ રિટર્ન ચોક્કસપણે આપશે। અત્યારે બજાર છે તેના કરતા થોડું વધારો થાય, પરંતુ આ વખતે આપણે જે તેજી જોઈએ તેટલી તેજી આવનારા વર્ષમાં જોવા નહીં મળે। મતલબ કે 2026ના દિવાળી સુધીના વર્ષમાં જોવા નહીં મળે। તેજી જોવા મળશે ચોક્કસપણે, એમાં વધઘટ પણ થયા રાખશે, ઘટાડો પણ થશે બજારમાં અને ફરીથી વધારો પણ થશે। 1,38,000 થી 1,50,000 રૂપિયા સુધીની બજારનો ટાર્ગેટ જે એક્સપર્ટો છે તેમના દ્વારા આપવામાં આવ્યો છે। એટલે આ એવી કોમોડિટી છે તેમાં રોકાણ કરો તો ચોક્કસપણે તમને લાભ થતો હોય છે, પરંતુ લાંબા ગાળા માટે તમે હોલ્ડ કરવો તો ચોક્કસપણે તમને ડેફિનેટલી એમાં લાભ થાય જ, પરંતુ ટૂંકા ગાળા માટે અત્યારે આપણે તેજીનું વાવાઝોડું જોવા મળ્યું હતું, આવા જે રેલી આવતી હોય છે તેમાં રોકાણ કરવું છે તે ખૂબ જ જોખમકારક રહેલું હોય છે, કારણ કે બજાર છે આવી રેલીમાં તમને એવું લાગે કે ચાંદીની બજાર 2 લાખ પાર કરી જશે ત્યારબાદ ફરી ઘટશે નહીં। તો ઘણા મિત્રોએ રોકાણ પણ કર્યું હતું આ સમયગાળા દરમિયાન, પરંતુ તેમને ચોક્કસપણે નુકસાન પણ સહન કરવાનો વારો આવશે, પરંતુ એ મિત્રો હોલ્ડ કરે તો ચોક્કસપણે આગામી વર્ષોમાં તેમને ફરીથી રિટર્ન સારું એવું મળી શકે છે। એટલે આ પ્રકારની ખાસ બાબતોનું ધ્યાન રાખવું અને એક્સપર્ટોના ચેતર મુજબ આવનારા વર્ષે દિવાળી સુધીમાં ફરીથી રિટર્ન થોડું વધુ આપી શકે છે સોનું અને ચાંદી, પરંતુ વચમાં ઘટાડો પણ થતો રહેશે તેવી વાત પણ તેમણે ચોખ્ખી જણાવી છે।